ગાંધીધામ તાલુકાના પડાણા પંચરત્ન માર્કેટમાં આવેલી એક દુકાનમાંથી બી ડિવિઝન પોલીસે ₹84,084ના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર બે શખ્સ હાથમાં આવ્યા નહોતા. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પડાણામાં રહેનાર મનુભા વાઘેલા નામનો શખ્સ પંચરત્ન માર્કેટની ડી ગલીમાં દુકાન નંબર 2માં અંગ્રેજી દારૂ રાખી મનોજ જયસ્વાલ દ્વારા તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. દુકાન આગળથી મનોજ મોહન જયસ્વાલ નામનો શખ્સ હાજર મળી આવ્યો હતો. તેને સાથે રાખી દુકાનની તપાસ કરતા અંદરથી દારૂની 11 પેટી મળી આવી હતી. અહીંથી મેકડોવેલ્સ નંબર 1ની 48 બોટલ, રોયલ સ્ટેક 750 mlની 48 તથા રોયલ ચેલેન્જ 750 mlની 36 બોટલ એમ કુલ ₹84,084નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે મોબાઈલ સહિત ₹84,584નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પડાણામાં રહેનાર મનુભા વાઘેલા તથા જયપાલસિંહ ઉર્ફે શિવમ જાડેજા આ ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું હતું. હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી ગોઝિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.